એપ્રિશિએશન અને ત્રીજો મુદ્દો છે પરફોર્મન્સ. આ ત્રણ વસ્તુ ઉપર થોડો પ્રકાશ પાડીશ. સૌથી પહેલામાં પહેલો છે સાયન્ટિફિક રીતના જોઈએ તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે કોઈ પણ વક્તવ્ય આપો છો, અહીંયા આગળ તમે પ્રભાવશાળી વક્તવ્ય બધા સાંભળ્યા, સ્કૂલના તરફથી પણ સાંભળ્યા અને કૈલાશ મને બાળકોનો પણ પક્ષ લીધો, બરોબર. કોઈ પણ વક્તવ્ય હોય ને કે તમારું બાળક જ્યારે પણ ક્યાંય પણ ઊભું થાય ને તો નોલેજ છે ને ખાલી 7% હોય છે. જ્યારે પણ તમે કંઈ પણ બોલો છો ત્યારે તમે જે પણ કંઈ બોલો છો એ 7% જ ઇમ્પોર્ટન્ટ છે. 38% તમારી ટોનાલિટી કેવી છે ને, તમે કેવા ટોનમાં બોલો છો ને ઇમ્પોર્ટન્ટ છે. અને 55% તમારી બોડી લેંગ્વેજ, કે તમારો હાવભાવ, કોન્ફિડન્સ, તમે કેવા પ્રકારે વાત કરી રહ્યા છો એ છે. અહીંયા આગળ એક એક્ઝામ્પલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ગાંધીનગરની અંદર અમે રહીએ છીએ. ગાંધીનગરની અંદર અમારી સામે અમારા એક પડોશી હતા, તેને 12થમાં ખાલી 55% આવ્યા. હવે આપણે બધા અહીંયા કહીએ છે કે મારો છોકરો પહેલો નંબર ના લાવ્યો, આને તો માર્ક્સ જ નથી આવતા, આ તો માંડ માંડ પાસ થાય છે, ધક્કા મારીને પાસ થાય છે. હવે એ બેન એ વખતે 55% આવ્યા તો કદાચ એવું મનમાં થયું હશે કે સારું, મારું આટલી બધી મહેનત કરીને કેમ ઓછા પર્સન્ટેજ આવ્યા. પણ પછી અમે જોયું કે ધીરે ધીરે એમણે પીએચડી કર્યું, એમફિલ કર્યું, આગળ ભણ્યા અને જે એમની અંદર જે કહીએ ને આ જે 55% બોડી લેંગ્વેજ, એમનો હાવભાવ અને વર્તણૂક, લોકો સાથે વાત કરવાની રિસ્પેક્ટ, લાગણી, પ્રેમ, જે ડિસિપ્લિન, આ બધું લાઈફમાં એવું હતું ને. અત્યારે અમદાવાદના કલેક્ટર છે, કાલે જ એમને કલેક્ટર પદનું પોઝિશન મળી છે. કેમ? 55% લાયા, પણ એમની અંદર એક પ્રતિભા હતી, એ પ્રતિભા એમને ઉજાગર કરી, એ 55% ઉપર કામ કર્યું. 7% નો ડાઉટ તમારું કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ઘણી વખત ધારો કે એઝ અ ડોક્ટર અમે ડોક્ટરો સામે બોલતા હોઈએ, એ વખતે અમે અમારું ખાલી મોટિવેશન કે પ્રભાવ કેવો વક્તવ્ય આપવા જઈએ તો ના ચાલે. ત્યાં આગળ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું બોલી રહ્યા છો, કેવી રીતના બોલી રહ્યા છો, તમે બોલો છો એની પાછળ કોઈ મકસદ છે કે નહીં, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરોબર. હવે બીજો મુદ્દો જે વાત કરી કે એપ્રિશિએશન, હવે એની પાછળ સાયન્ટિફિક વાત કરું તો એપ્રિશિએશન કેમ જરૂરી છે. મારા ફાધર હાલમાં તો હયાત નથી, પણ હંમેશા એક સ્ટોરી મને કહેતા મોટિવેશન માટે અને એપ્રિશિએશન માટે, કે હંમેશા તમારા છોકરાને તમે મોટિવેટ કરો. આપણે બધા શું કરીએ છીએ, સાલા ગધાડા જેવા, આવડતું નથી, તારો બાજુ વાળા ભાઈબંધ તો જો, એ તો પહેલો નંબર લઈને આવ્યો અને તું તો કશું આવડતું નથી. વેરેવર યોર ફોકસ ગોઝ, એનર્જી ગ્રોઝ. અને મતલબ છે જ્યાં તમારું ધ્યાન જાય છે ને એ એનર્જી વધે છે. તમે એને નેગેટિવ એનર્જી અલાલ કરશો તેની અંદર નેગેટિવ એનર્જી જ વધશે. તો મારા ફાધર શું સ્ટોરી કહેતા, એક વખતે આવી જ રીતના પેરેન્ટ ટીચર મીટિંગ થઈ હતી અને એ પેરેન્ટ ટીચર મીટિંગની અંદર અને પેરેન્ટ્સ કહ્યા છે કે ટીચર તમે તો શું શીખવાડો છો, કે કશું આવડતું જ નથી છોકરાને. એટલે ના, એટલે પછી એમ કીધું કે